સારું છે આપણા નાના બાળક છે આ 15 વર્ષ નેચા એને ટચિંગ મોબાઈલ ના આલવાનો અમે શું ગામો ગામ ઘણા અમુક ઘરના કામ સારું કરીને બેનું છોકરાને મોબાઈલ આલે એટલે મોબાઈલ ગમેનું અને ઓલા આખા ઘરનું કામ કરે પણ એમાં અહીંયા બચ્ચાની આશા કાશી હોય એટલે એની આશાને હટ હદળા થાય એના ભણતરમાં ફેર પડે છે લગભગ અત્યારે આપણે આપણી બાજુ છે છોકરા ખૂબ નપાસ પડે ભણવા પણ આ મોબાઈલ સારું પછી ભણવા લાવવામાં તો મને વિચારે આપણા ભવિષ્ય તો એ થવું થઈ ગયું મોબાઈલ આપણે હદળા ના હતા પણ આપણી જેટલી પેઢી હદળી ના થાય એમ નકા આપણા દેવડા થશે તાર તો આ છોકરા બધા જેડીએ લઈ લઈને ફરતા હશે એટલે તમારા બાળકના બેનાને ખાસ કહેવાનું કે મોબાઈલ કાલથી બંધ કરી નાખજો નવરાવી ધોવરાવીને ભણવા મેળ દો અત્યારે બધું ભણતર ઉપર થઈ ગયું છે પૈસો એક દાડો નહીં હોય બધું મોબાઈલે આપણો વ્યવહાર થવાનો અને મોબાઈલમાં કેટલા છોકરા ગાંડા થઈ ગયા આપણે આમ કાંઠામાં રમતા હતા એક 8-9 વર્ષનો છોકરો અમે રમતા હતા ને મોબાઈલના ગેમ રમતો હતો અમારા ભાઈ કે કેમ 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 કીધું ગેમ નથી અમે તો હસબિયા હતા ભાઈ લઈને એમ શું કે આ ગેમ આવી છે એમ એટલે કાલથી તમારા ગામની અંદર નાના બાળકોને ભલે રીસડે મોબાઈલ આલશો જ નહીં એના ભવિષ્ય માટે સારું છે અને આપણે ભાઈ મોટિયારો કોઈ મસાલા બીડીયા લેવા છોકરાને મેળવાના નહીં અમે તમે બીડી પીતા એટલે એને ઈચ્છા થાય કે મારા પપ્પા બીડી પીએ કાંક મય હવા હશે મસાલો ખાધા મસાલો લેવા નહીં મેળવાના હવે સમય બધો ખરાબ આવે હરો એટલે આટલું અમારું સાધુ મહારાજનું કેવું માનજો મોબાઈલ તો હાવ બેનું બંધ જ કરી નાખજો નકા તમે એક અઠવાડિયું છોકરાને મોબાઈલ આલો પછી એના મગજ જોજો જેવા થાય અમારા અમુક મોબાઈલ વાપરે છે જુઓ ના બોલો બબાની